શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પંચદશો. આપણે ગયા ક્લાસમાં જોયું હતું કે વૈરાગ્યરૂપી અસંગ શસ્ત્રથી આત્માનુભૂતિ કરી અને કેવી રીતે સંસાર વૃક્ષનું છેદન કરી અને ઈશ્વર તરફ કેવી રીતે આગળ વધવું, આ સંસાર વૃક્ષને છેદન કેવી રીતે કરવું આપણે જોયું. અસંગ શસ્ત્રથી આપણે કરવાનું અને આ સંસાર વૃક્ષનું છેદન કર્યા પછી શું કરવું એના પછી આપણે શ્લોક જે છે એ આપણે જોશું. આજે ભગવાન જે છે ઉર્ધ્વ મૂળ છે. ભગવાન મૂળ સંસારના વૃક્ષનું મૂળ છે અને નીચે જેટલી ડાળીઓ પાંદડા આ આપણો બધો સંસાર છે. પણ સંસાર વૃક્ષનું જે મૂળ જે છે એને છેદન કરવું એટલે કે આપણે સંસારને છેદન કરી અને મૂળ સાથે ભળવાનું, સોર્સ સાથે જવાનું. મૂળ સોર્સ શું છે એની સાથે, ઉદ્ગમ સ્થાન જેને કહેવાય. તો સંસાર સાથે જ્યાં સુધી આપણે આપણો વ્યવહાર રિલેશન જેને કંઈ આપણે કાપતા નથી ત્યાં સુધી આપણે ભગવાન સાથે જોડાઈ શકતા નથી, ભગવાન એમ કહેવા માગે છે. અને એટલા માટે પ્રથમ આ જે શ્લોક જે છે તત પદમ તત્ પરિમાર્ગિતવ્યમ, ભગવાનના એ પરમપદને પ્રાપ્ત કરવાની વાત જે આવે છે. પણ એના પહેલાં ભગવાન શું કહે છે? છિત્વા. શું છિત્વા? અસંગ શસ્ત્રેણ છિત્વા. પહેલાં કહે છે કે પહેલાં તો સંસાર વૃક્ષને અસંગ શસ્ત્રથી તમે કાપો. પહેલી ક્રિયા છે સંસાર વૃક્ષને કાપવાની. બીજી ક્રિયા છે તત પદમ તત્ પરિમાર્ગિતવ્યમ. પછી તમે જે આપણે સંસાર સાથેનો જે ભાવ જે છે કે સંસારમાં મારા વગર હાલ એમ નથી, ઘર મારા વગર હાલ એમ નથી, પુત્ર પરિવાર અમારો બિઝનેસ કોઈ મારા વગર નથી હાલવાનો. આવો જે રિલેશન જે છે એ જ્યાં સુધી આપણે કાપી નથી શકતા ત્યાં સુધી આપણે ગમે એટલી મહેનત કરીએ ઈશ્વર સાથે આપણે આપણો ભાવ જોડી નથી શકતા. અને સંબંધ તો ચાલુ જ રહે છે અને એ આપણી જે સંબંધ જે છે ઈશ્વર સાથેનો એ બહુ ઢીલો હોય છે. અને એટલા માટે આપણે શું કરીએ છીએ કે પરમાત્માની ખોજમાં આપણો જે સાધન જે છે, જપ ધ્યાન છે, કીર્તન છે, સ્વાધ્યાય છે, અને એમાં કચાશ રહી જાય છે. કારણ કે આપણે પ્રથમ જે કન્ડિશન ભગવાનને ગીતામાં પ્રથમ કન્ડિશન ચિત્વા, ત્યાર પછી બીજી કન્ડિશન પ્રાપ્તવ્યમ, માર્ગ. પહેલાં તો છોડવું જોઈએ. છોડ્યા વગર આપણે એક સંત પાસે એક જણ ગયો કે મને તમારી પાસેથી જ્ઞાન લેવું છે તો મને જ્ઞાન આપો. જે ઠીક છે બેસ, થોડી વાર બેસો, પછી અંદરથી જા કે મારા માટે તો ચાય લઈ આવે. તો ચાય લઈ આવીને કપ લઈ આવે છે, કેટલી નથી ચાય નાખ્યા જ કરે છે, કપ ભરાણો તો પણ ચાય નાખ્યા કરે છે. સંત બોલતા નથી એને, તો ચાય પડી જાય છે બહાર. તો પછી પોતે બંધ થઈ જાય છે. એ કે હું તમને જોઉં છું તમે કપ ભરાઈ ગયો છે તો તમે ના કેમ નથી કહેતા? કે હું તને એ જ કહેવા માગું છું, તું મારી પાસે આવ્યો છો, જે તારી પાસે જે ભાવ જે છે, તારો જે ભાવ છે, તું પોતાના મગજને તારા એક્સેપ્ટન્સ ખાલી કરીને આવ. ખાલી કપ હોય તો ભરી શકાય, ભરેલો કપ તો ભરી ન શકાય, બહાર જ પડવાનું છે. એટલા માટે આપણે સંસારથી આપણું જે જીવન જે છે, આપણું જે કપ જે છે એથી ફૂલ ભરેલો છે. પછી આપણે ઈશ્વરની જેટલી વસ્તુ આપણે ઉપર નાખીને બહાર પડી જાય છે. બે નથી ખાતા. ભગવાન એટલે કે છે પહેલાં તો કપને ખાલી કરો. ચાય તમારે ભરવાની છે તો પહેલાં ખાલી કપ હોય, ભરેલા કપમાં તમે ઉપર નાખ્યા હશો પડી જ જવાની છે. તો ભગવાન કહે છે પ્રથમ છિત્વા, પહેલાં સંસારના બંધનોને, સંસાર સાથેના સંબંધને જે છે, જેને આપણે અજર અમર માનીને બેઠા છીએ કે મારા વગર કોઈને હાલશે નહીં, મારા વગર ઘરમાં આટલું પાંદડું ના હાલે. આપણે કહીએ ને ભગવાનની ઈચ્છા વગર પાંદડું નથી હાલતું. આપણે બસ સમજી ગયા છે કે
હું સમજી શકું કે હવે આશ્રમ મારા વગર હાલવાનું છે નહીં તો ના હાલે, આ મારા આગળથી હાલે છે, હું જવા પછી આશ્રમ હાલવાનો જ છે. સંસાર આપણે આવ્યા એના પહેલાંથી હજારો વર્ષોથી સંસાર આવે છે, આપણે જયા પછી સંસાર ચાલુ જ રહેવાનો છે. આપણા વગર સંસાર હાલવાનો છે નહીં. એ જે ધારણા જે છે, જેને આપણે માનેલો સંબંધ, આપણે કાલે જોયું ને કે સંસાર સાથે આપણે છૂટા થવા તો શું શું કરવાનું, સંસારની વસ્તુને સંસારમાં વાપરવાની, જે આપણે માનેલો સંબંધ જે છે એને છોડવો પડે, તો જ આધ્યાત્મિક જીવનમાં આપણે વિશેષ લાભ કરી શકીએ. આધ્યાત્મિક જીવનમાં વિશેષ લાભ થતું નથી. એનું કારણ ઠાકુર કહે છે ને કથામૃતમાં, જે શું કહેવાય, ઘો જે હોય ને એની પાછળ દોરી બાંધી દો એટલે અંદર જઈ ન શકે. સંસાર આપણી દોરીથી બંધાયેલો છે પાછળ, એટલે આપણે જેટલા કાણામાં આગળ વધી જ નથી વધી શકતું, તાણે છે આપણે. એટલા માટે સંસારના આપણને લાભ નથી દેખાતો. એ જે સંસારનું મૂળ જે આપણે અહીંયા જે ઝાડ ઘણા ઉગે, ઘણી વાર તકલીફ ભટ દેતો, પીપળાનું ઝાડ કાપી નાખી ફરી પાછું ઉગી આવે, કાં તો એસિડ દેવો પડે, કાં તો પૂરું કોતરીનું બીજ કાઢવું પડે. તો આપણી અંદર જે સંસારનું બીજ જે ઘૂસી ગયું છે, એને જ્યાં સુધી આપણે છેદી નથી શકતા ત્યાં સુધી આપણે આધ્યાત્મિક જીવનમાં આગળ નથી શકવાના. અને એને એક દિવસમાં તો કપાઈ ન જાય, સ્વાભાવિક છે. આટલા દિવસે આપણે સંસારમાં છીએ તો એને મુખ્ય સ્વરૂપ, પ્રાધાન્ય, ઇમ્પોર્ટન્સ, મારે ભગવાન પાસે જવું હોય તો મારે એ સંસાર સાથે સંબંધ આપવાનો છે, એ મનમાં ઇમ્પોર્ટન્સ આપવાનું. એક દિવસમાં તો કપાઈ ન જાય, ધીરે ધીરે, પણ એને પ્રાધાન્ય, મુખ્ય સ્વરૂપ આપણે એને આપવું પડે. ભગવાન એમ કહે છે. અને તો જ જે છે આ તત પદમ પરિમાર્ગિતવ્યમ, તો જ આપણે ભગવાનનું જે પદ છે, પરિમાર્ગિતવ્યમ અને અન્વેષણ, ખોજ કરવી, સર્ચ. આપણે કાંઈ પણ ગોતવું હોય તો જ આપણે ગોતી શકીએ, કે આપણે બીજા પ્રત્યે કંઈ એટેચમેન્ટ ન હોય તો જ આપણે ઈશ્વરનું આપણે ગોતી શકીએ છીએ. આપણે સૌ જીવ છીએ, આપણે પરમાત્માના અંશી છીએ, ભગવાનના આપણે અંશ છીએ, આપણે બધાને ખબર છે. પણ ભગવાન સાથેનો આપણો નિત્ય સંબંધ છે એ આપણે ભૂલી આપણે શું ધાર્યું છે કે આપણો નિત્ય સંબંધ છે સંસાર સાથે. અને એટલા માટે આપણે ભૂલી જઈએ છીએ કે આપણો જે મૂળભૂત સંબંધ જે છે ભગવાન સાથેનો, પરમપદ સાથેનો, એ ખરેખર મૂળ સંબંધ છે, ઓરિજિનલ રિલેશન જેને કહેવાય. આપણો મૂળભૂત સંબંધ છે ઈશ્વર સાથેનો. જેવી રીતે નદી છે, નદીનો મૂળભૂત સ્ત્રોત શું છે? સમુદ્ર. એને ત્યાં આવવું જ પડે છે. કેવી રીતે સમુદ્રનું પાણી એનું બાષ્પીભવન થાય, વાદળા બંધાય, વરસાદ પડે, નદી વહે, પાછી નદી સમુદ્રમાં આવે. તો એનું જે મૂળભૂત છે એને આપણે લેવાનું જ છે. આપણે ભગવાનને શું કરી નાખીએ છીએ? સેકન્ડરી, માની પ્રધાન આપતા નથી. ઠીક છે, એ તો થશે. સાંજે ને સવારે તો 108 કરવાના છે ને, આખો દી તો કરવાનું છે. તો આપણે એને સેકન્ડરી, આપણે એને પૂર્ણ રૂપે આપણે નથી આપી શકતા. અને એટલા માટે જે ગીતામાં કહ્યું ને તત પદમ, તત પદમ, તત પદમ એટલે તત એટલે ભગવાન, ઈશ્વર, પરમાત્મા, એની ખોજ કરવાનું જે અસ્તિત્વ જે છે એને આપણે એની પાછળ આપણે પાછળ નથી પડી જતા. આપણે સંસાર પાછળ જ પડ્યા છે. એટલા માટે આપણે ઈશ્વર સાથે સંબંધ આપણે નથી કરતા. અને આશ્રય જે છે, આપણે ઈશ્વરનો આશ્રય લઈ શકતા નથી. એટલા માટે તત પદમ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તંતી ભૂય. આ એક એવી અનોખી યાત્રા છે. કઈ યાત્રા? ઈશ્વર તરફ જવાની, ઉદ્ગમ સ્થાન તરફ જવાની. ગંગાજી ક્યાંથી નીકળે? નથી, ગૌમુખમાંથી. નર્મદા અમરકંટકમાંથી. એનું ઉદ્ગમ સ્થાન આપણે નર્મદા યાત્રા, નર્મદા પરિક્રમા કરતાં અંતમાં આપણે ઉદ્ગમ સ્થાન. તો આ એક એવી અનોખી યાત્રા છે. કેવી યાત્રા છે કે જ્યાં ગયા પછી ન નિવર્તનથી, પાછા આવવાનું નથી. પાછા ના આવવાનું તો શું કરવું પડે? નદી જે છે, નદી વહેતી સમુદ્રમાં આવી,
પછી પાછી નદી નથી થતી. સમુદ્રમાંથી પાછી નદી આપણે જોઈ નથી, કોઈ જોઈ છે? નથી જોઈ. એ નદી પાછી નથી થતી. નદી થવું હોય તો એને સમુદ્રમાંથી વાદળામાં થાય ને પછી પાણી વરસાદ પડે ને પછી નદી થાય, પણ પાછી સમુદ્રમાંથી નદી એમ પાછી ઊંધી ન રહે. તો આ ઈશ્વર તરફની જે ગતિ જે છે એ એવી ગતિ જે છે, અનોખી યાત્રા. ત્યાં આપણે પાછળ કશું શોધવાનું છે. પરમપદ જે છે ઈશ્વરનું, એને આપણે શોધવાનું છે. પણ પરમાત્માની જો ખોજ કરવાની હોય તો એનું જે અસ્તિત્વ જે છે આપણે ખબર, આપણે કોઈ વસ્તુની ગોતની, ઘરમાં કોઈક વસ્તુ આપણે નથી મળતી, કાંઈક વસ્તુ રાખી દીધી મળતી નથી, કોઈક બહુ જ ગોતીએ છીએ. ઘરની ચાવી આપણે ખબર છે, ચાવીનું અસ્તિત્વ છે એટલે આપણે ચાવી ગોતીએ છીએ. તો પરમાત્માનું અસ્તિત્વ છે એમ સમજીને જ આપણે ગોતવાનું છે. અને ત્યાર પછી જેને આપણે ભગવાનનો પૂર્ણ રૂપે આશ્રય લેવાનો છે. પ્રપદે આશ્રય, ભગવાનનો આપણે હંમેશા એનો આશ્રય લેવાનો છે. અને એટલા માટે આપણે સંસારનું આપણે શું કરીએ છીએ? આપણે આપણા પરિવાર, પુત્ર, સંપત્તિ એનો આશ્રય લઈએ છીએ. તો ઈશ્વરને આપણે ગોતી નથી શકતા. ઈશ્વરનું જે પરમપદ છે ગોતી નથી શકતા. આપણે સાધક જો હોઈએ તો સાધક તરીકે આપણે સાધન ભજન તો કરવા જ પડે. આપણે કંઈક કે જો ભગવાનને ગોતવું એટલે શું કરવાનું? તો ગીતામાં જ કીધું છે કે જે આ બધા સાધન જે છે એ તો કરવાના જ છે. એ તો બહુ સરસ છે, અતિ ઉત્તમ છે. પણ જેમ ભગવાન કહે છે, આપણે કથામૃતમાં પણ ઠાકુર કહે છે, મા પણ કહે છે કે સાધન ભજન કરીશ અને ઈશ્વરને પ્રાપ્ત કરી લઈશ. એ જે મનમાં એક ધારણા બંધાઈ ગઈ છે એ ધારણા ખોટી છે. કારણ એટલા માટે કે સાધન કરતાં કરતાં આપણને બહુ અહંકાર આવી જાય કે હું જ બસ ધાર્મિક છું, હું જ આ બધું કરું છું. અને એના કારણે આપણે ઈશ્વર તરફ પૂર્ણ જે સરેન્ડર જેને કહીએ, એકદમ ભગવાન સિવાય મારું કોઈ નહીં, હું મારો, ભગવાન મારા, આવી ભાવ આવતો નથી. અને એટલા માટે માં પણ કહેતા હતા, ઠાકુરો કહે છે કે આ કંઈ શાકભાજી ખરીદવી નથી કે આમ આટલા રૂપિયા આપ્યા તો 5 કિલો સબ્જી લઈ લીધી, એવું નથી. આ વસ્તુ શું છે કે જેટલું આપણે સાધન ભજન કરીએ, જેટલી આપણે ટેવ પાડીએ એ આપણા માટે સારી છે. પણ ઈશ્વરની જે કૃપા જે છે, પરમાર્થ કૃપા જેને કહેવાય છે, એના માટે આપણે પૂર્ણ શરણાગતિ કરવી જોઈએ. પૂર્ણ શરણાગતિ, તો જ આપણને પરમાત્માની પ્રાપ્તિ થાય. કર્મ, સાધન આ બધા તો બહુ સારા જ વસ્તુ છે. ભગવાન અવિનાશી છે, એનો અંત ક્યાંય નથી. તો આપણું જે કર્મ જે છે, કર્મનો આરંભ પણ છે, અંત પણ છે. તો જે વસ્તુનો આરંભ છે, અંત છે, એ બંને છે. એ વસ્તુથી આપણે અવિનાશી પરમાત્મા ભગવાનને આપણે પ્રાપ્ત નથી કરી શકતા. જે વસ્તુનું જે ફળ જે છે, જેનું ફળ નિત્ય છે, આપણે ખબર છે કર્મ કરીએ તો કાંઈક ફળ મળે, તો એનાથી પરમાત્મા પ્રાપ્ત નથી થતા. કારણ કે સંસારની બધી વસ્તુઓ છે ને અનિત્ય છે. સાધન ભજન આપણે શું કામ કરી છે? આપણને ઈશ્વર તરફ આપણું મન, ચિત્ત શુદ્ધિ. સ્વામીજી કહેતા હતા ને, હું એક એવો રસ્તો આપી દઈશ કે જગતને કર્મયોગ કરતાં કરતાં ચિત્ત શુદ્ધિ થશે. આપણું મન જે છે, મન પવિત્ર થશે અને એ પવિત્ર મન ઈશ્વર તરફ આગળ વધે. એટલા માટે પણ એનાથી જ આપણે મળી જશે ઈશ્વર એવું માનવાની જરૂર નથી. જે સાધન ભજન જે છે, સાધન ભજનથી આપણો સંસારનો વિચ્છેદ નથી થતો. સાધન ભજન કરતાં કરતાં આપણે સંસારને તો પકડી જ રાખીએ છીએ. અને પરમ તત્વ જે છે, સાધન ભજન કરતાં 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 આપણને જ્યાં સુધી અનુભૂતિ ન થાય પરમ તત્વની, ત્યાં સુધી આપણને સંસારમાંથી રસ જતો નથી. અને એટલા માટે જેટલા સાધન ભજન કરીએ આપણે, જેટલા ઈશ્વર તરફ આપણે શરણાગતિ વધારીએ, એટલું જ આપણને સંસાર પાછળ જવો જોઈએ. આપણે કીધું ને, સ્વામીજીએ કીધું કે આધ્યાત્મિક જીવન શું છે? અનુભૂતિ છે. રિલિજન ઇઝ રિયલાઇઝેશન. હું ધાર્મિક થતાં થતાં શું અનુભવ કરું છું? બધા જેવો જ જો રહી ગયો તો શું છે? મારો અનુભવ શું? હું ધાર્મિક થઈ ગયો છું, બીજા કરતાં મારામાં કંઈ ફરક છે? આવી જે અનુભૂત સત્ય જે છે, એટલે સ્વામીજીએ કીધું કે નિસ્વાર્થતા આપણામાં આવે છે.
વિષય વિરાગ ઈશ્વરે અનુરાગ. મને ભગવાનમાં પ્રેમ આવે છે બરાબર છે, પણ સાથે સાથે સંસાર પ્રત્યે મને વિરાગ આવે છે. આ બધા છે અધ્યાત્મના ટેસ્ટ છે કે હું ખરેખર સાધક તરીકે હું આગળ વધ્યો છું. પણ સાધના કરતાં કરતાં આપણને ચિત્ત શુદ્ધિ થાય અને પરમાત્માની પ્રાપ્તિ થાય. અને બીજું આપણે અનુભૂતિ થાય. આપણા સાધન ભજન કરતાં કરતાં આપણે તો ઈશ્વરના અંશ છીએ. આપણે કંઈ શીંગણો જ માં કહે છે ને કે આપણે આધ્યાત્મિક છે છીએ તો કંઈ શીંગણા નથી ઉગવાના. આમ શીંગણા ઉગી કે આ ભાઈ રોજ શીંગણાવાળો માણસ ધાર્મિક છે, શીંગણા નથી ઉગતા. આપણે અનુભૂતિ થાય છે કે હું ખરેખર એ જ પરમાત્માનો અંશ છું, હું સંસારનો માણસ નથી. આવું આપણને અનુભૂતિ થાય છે. અને એટલા માટે જ આપણો જો મોહ જે છે, વિવેક છે, જાગૃત થાય છે. એટલે સંસારમાં આપણે રહીએ છીએ પણ સંસાર પ્રત્યે આપણે આસક્તિ નથી થતી. એટલા માટે જ્યારે ભગવાને પૂરી ગીતા સંભળાવી અર્જુનને, ગીતા પૂરી સંભળાવ્યા પછી અર્જુને ભગવાનને શું કીધું? નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા ત્વત્પ્રસાદાન મયાચ્યુત. ત્વત્પ્રસાદાન, તારી કૃપાથી. એણે નથી કીધું કે તમે ગીતા સંભળાવી એટલે મારો મોહ નષ્ટ થયો છે. તારી કૃપાથી મારો મોહ નષ્ટ થયો. તારી કૃપાથી હું જાણી શક્યો છું. આ તે ગીતા સંભળાવી, તે મને કહ્યું કે આ બધા સામે જે ઊભા છે એ તારા કોઈ સગા નથી, આ બધા મરેલા જ છે. તું નહીં માર તો મારે મારવાના છે. સંસાર તો હાલો જ છે. આ બધા મરેલા જ છે. તું નિમિત્ત માત્ર થા, તું એક નિમિત્ત થવાનો છે. અને આ બધા જે સગાવાલા જે તારા, તું જેને ગુરુ કહેશ, જેને કાકા કહેશ, જેને પરમ પિતામહ કહેશ, એ બધા તારા કોઈ સગા નથી. એ જે જ્ઞાન જે તે આપ્યું એ તારી કૃપાથી હું સમજી શક્યો છું. મને જ્ઞાન તો મારી પાસે હતું પણ સમજી નહોતો શકતો. ત્વત્પ્રસાદાન મયા છું, તારી કૃપાથી હું સમજી શક્યો છું કે આ જગત નિસ્સાર છે. જગ અસાર મેં સાર રસના હરી હરી બોલ. તારી કૃપાથી હું સમજી શકું છું. ત્વત્પ્રસાદાન મયા ચુત. ભગવાન તારી કૃપાથી આ મારો મોહ છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ. કઈ સ્મૃતિ? હું ક્યાંથી આવ્યો છું, હું કોણ છું, મારું વાસ્તવિક સ્વરૂપ શું છે. એ પરમપદ જે ઈશ્વર જે છે એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. એનો હું અંશી છું. હું સંસારનો અંશી નથી. હું જન્મ્યો છું એટલે સંસારનો અંશી નથી. હું ખરેખર મારો તો પ્રારબ્ધ કર્મને કારણે જન્મ્યો છું. મારે પ્રારબ્ધ કર્મ સંસારમાં ભોગવવાના છે. એ પૂરા થાય એટલે ફરી પાછો ઈશ્વરમાં ભળી જવાનો છું. સ્મૃતિ લબ્ધવા, મારી જે મેમરી, મારી જે સ્મૃતિ, મારું જે જ્ઞાન એ લુપ્ત થઈ ગયું છે. શેનાથી? કે આ સંસારના અજ્ઞાનથી. કે આ મારા માતા, આ મારા પિતા, આના વગા આ હું અમુક છું, હું તમુક છું. આને કારણે મારું જે મૂળભૂત સ્વરૂપ ઢંકાઈ ગયું હતું, હવે મને યાદ આવે છે ખરેખર હું કોણ છું. સ્મૃતિ લબ્ધવા ત્વત્પ્રસાદાન મયા છું. તો તારી કૃપાથી મારી સ્મૃતિ પાછી આવી છે. મારું જીવન સ્થિતોસ્મી ગત સંદેહ. હવે હું તે જે મને સત્યો શીખડાવેલા છે, સ્થિતોસ્મી, એમાં હું સ્થિર થઈ જઈશ. હવે એમાં સ્થિર થઈ જઈશ. ગત સંદેહ, મારા બધા સંદેહો મુક્ત થઈ ગયા. શું કામ? તત્પ્રસાદા, તારી કૃપાથી હવે હું તું જે કહીશ કરીશ. હવે મને ખબર છે કે હવે તીરથી વધારે મારી દઈશ તો મેં તો બધા મરેલા જ છે. મને ખબર પડી ગઈ છે કે આ સંસારની જે ડાળી ને બધું છે એ બધું ખોટું છે. ઉર્ધ્વ મૂલ તત પરમપદ, એ તું જે સત્ય, તારું જે મૂળ, તું ખરેખર ઉર્ધ્વ મૂળમાં રહેલો છે ભગવાન. ઉર્ધ્વ મૂલ, ઉત્કૃષ્ટ ગતિ, એ જ તું સત્ય છું. અને આ બધા ડાળી, પાંદડા, કુંપળો એ બધા ખોટા છે. એટલે તત્પ્રસાદાત આ મને ખબર પડી ગઈ છે. મારા સંદેહ બધા દૂર થઈ ગયા છે. કરીશ એ વચનમ તવ, હવે તું જે કહીશ કરીશ, જે કહીશ કરીશ, બધાને મારી નાખીશ. કે મને ખબર છે હું કોઈને મારવાનો છું. હું મારતો નથી. કોઈ જન્મતો નથી, કોઈ મરતો નથી. આત્માનું મૃત્યુ નથી, આત્માનું જન્મ નથી. અર્જુન જાણી શક્યો. અર્જુનને શિંગડા ના ઉગી શક્યા. અર્જુન કાંઈ જાડો નથી ગયો કે આમ કાં કેવું થઈ ગયું, એવું કાંઈ નથી. એની જે જ્ઞાનની વૃત્તિ જે છે, જે અંધકાર અજ્ઞાનથી જે ઢંકાયેલી હતી એ ખુલી ગઈ. અને એટલા માટે એણે કીધું કે મારે બધું હવે મને આ બધું સમજાઈ ગયું છે.
આપણે ઘણા કેસો જાણીએ છીએ. પછી તો કાર કે એક્સિડન્ટ થાય, મને ખબર છે હમણાં ઘણા વખત પહેલાં પેપરમાં હતું, અથવા તો કોઈને લકવો થાય, અથવા એપિલેપ્સિક પેશન્ટ હોય, પડી જાય, ભૂલી જાય હું ક્યાં છું, ઓછીતું ભૂલી જાય, લકવો થયો હોય અથવા તો એક્સિડન્ટમાં એને કોમામાં આવી જાય, ખબર ન પડે, આમ જોયા કરે શું શું. મેં પોતે ભાઈને જોયા છે. ઓછીતું શું થાય, ફરી પાછું બીજું એક્સિડન્ટ થાય કે કોઈ એક આઘાત લાગે, એની પાછી સ્મૃતિ યાદ આવી જાય, ઓહો હું આ હતો. આ સાધારણ જીવનમાં આપણે થાય છે. તો જે જ્ઞાની માણસ છે એને હંમેશા ખબર હોય છે, એનો હંમેશા મોહ નષ્ટ થયો હોય છે કે હું ખરેખર કોણ છું. અને આ શરીર આપણે અહીંયા કીધું ને કે આ ઈશ્વર સાથે આપણે શા માટે, જે ઈશ્વરનું પદ છે પરિમાર્ગિતવ્યમ, શા માટે આપણે નથી કરી શકતા? આપણે શરીર સાથે સંબંધ બહુ થઈ જાય છે, શરીર અને સંસાર સાથે. અને એટલા માટે જે ઈશ્વર તરફની ગતિ છે, જે આપણે કહીએ કે અદ્ભુત યાત્રા, અનોખી યાત્રા. કઈ યાત્રા? પરિમાર્ગિતવ્યમ, પરસ્યુટ ઓફ એક્સેલન્સ એમ કહેવાય છે. શ્રેષ્ઠત્વની ખોજ, શું ઉત્કૃષ્ટત્વની ખોજ, ઈશ્વરની ખોજ, ઉર્ધ્વ મૂલ જે ઉપર છે ભગવાન, તત પરમપદ, એની ખોજ જે છે એને આપણે ગોતવા માટે કોશિશ કરીએ છીએ. અને જેવી રીતે ઠાકુર કહે છે કે મીઠાની પૂતળી સમુદ્રમાં આપવા ગઈ, કેટલો ઊંડો છે, કેમ કહેશે? કારણ કે મીઠાની પૂતળીનું ઉદ્ગમ સ્થાન છે સમુદ્ર. મીઠું ક્યાંથી થાય? સમુદ્રમાંથી. એટલે ઉદ્ગમ સ્થાનમાં ગયા પછી એને ખબર ન પડે. એટલે એવું કહેતા હતા ઠાકુરજી જગન્નાથ નથી ગયા. ઠાકુર પોતે કહેતા હતા હું જગન્નાથમાં જઈશ તો મારું શરીર ત્યાં, કારણ કે ઉદ્ગમ સ્થાન છે નારાયણ. એટલે માએ પણ ત્યાં દર્શન, માને ત્યાં મા જ્યારે ગયા હતા ઠાકુરનું શરીર ચાલી ગયા પછી માને દર્શન થયા હતા કે જગન્નાથ, જ્યાં જગન્નાથની મૂર્તિ છે ત્યાંથી ઠાકુર બહાર નીકળે છે. એટલે ઠાકુરના દર્શન થયા હતા જગન્નાથ. અને ઠાકુર પોતે ક્યારે પણ જગન્નાથપુર જવા નહોતા માગતા, કારણ કે એમ કીધું કે મારું ઉદ્ગમ સ્થાન છે. અને એટલા માટે ત્યાં આજે ઈશ્વરનું જે આદ્ય પુરુષ, જે પુરાનો પુરુષ, પરમપદ જેને આપણે કહીએ, એ આપણે જે જ્યારે જાણી જઈએ ત્યાર પછી આપણે સંસારની સાથે આપણો સંબંધ રહેતો નથી. યસ્મિન ગતા ન નિવર્તંતી ભૂવ્ય. પરમેશ્વરની કૃપાથી આપણે જ્યારે ઈશ્વરનું અલૌકિક સ્વરૂપ સમજી રાખીએ છીએ, શ્રવણ મનન નિધિ ધ્યાસન, અરે વા આત્મા મંતવ્યો, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિ ધ્યાસિતવ્યો. આ ત્રણ વસ્તુથી જ એને મળી શકે છે. શ્રોતવ્યો, સાંભળવું પડે. કેની પાસેથી? બ્રહ્મનિષ્ઠ, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે. શું સાંભળે? વેદના ચાર, આપણા જે ચાર વેદ છે એના, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ, આ બધા જે વેદના વાક્યો જે છે એ ગુરુ આપણને આપે ત્યારે આપણને ખબર પડે. આપણે સાંભળી લઈએ. શ્રોતવ્યો, મંતવ્યો, પછી માનવું. કોઈ નાનકડા છોકરાને એની મા કહી દે કે આ તારો બાપા, તો એ પહેલાં તો સમજે નહીં કે આ મારા બાપા. પછી જોયો કે મા કહે છે તો ઠીક છે. મંતવ્યો, પછી માનવા લાગે. પછી નિધિ ધ્યાસિતવ્યો, પછી એનું ધ્યાન ધારણ કરે. બસ પછી એને ખબર પડી કે આ જ મારા પપ્પા છે. એવી રીતે નિધિ, આપણે જ્યારે પૂરું ખબર પડી જાય, નિધિ ધ્યાસન થઈ જાય ઈશ્વરનું, કે હવે હું ઈશ્વરનો જ અંશ છું. યસ્મિન ગતા, મન ત્યાં પહોંચી ગયો છું. મારી મૂળભૂત જગ્યા, મારી જે યાત્રા મેં શરૂ કરી હતી તતપદમ, ઈશ્વરને પ્રાપ્ત કરવાની, ત્યાં પહોંચી ગયો. પછી ન નિવર્તનથી ભૂય, પછી પાછું નથી અવાતું. ઉદ્ગમ સ્થાનમાંથી પાછું નથી અવાતું. નિવર્તનથી ભૂય, પાછું નથી આવતું એટલે સંસારમાં ફરી પાછું જન્મ મરણના, પુનરપી જન્મ પુનરપી મરણના ચક્કરમાં નથી આવતું. આપણે ફરી પાછું આપણે આવતા નથી. અને એટલા માટે આજે જન્મ મૃત્યુ નથી આવતું. અને સદગુરુની કૃપા કહો કે પરમાત્માની કૃપા કહો કે હૃદયમાં આપણા જે અજ્ઞાન જે છે એ કપાઈ જાય છે અને ઈશ્વર સાથે આપણે એક થઈ જઈએ છીએ. પછી આપણે જન્મ નથી થતો. બીજ હોય, કોઈ ઝાડના બીજ કહેવાય, એને આપણે એકવાર બાળી નાખીએ પછી એમાંથી ઝાડ ન ઉગે. એકવાર બળી ગયા તો આપણા જે કર્મ છે, વાસના છે, ઘણી બધી વાસના જ્ઞાન થયા પછી બધી બળી જાય છે.
બધાને બાળી નાખે છે. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી, જ્ઞાનની અગ્નિ એવી છે બધા જ કર્મોને ભસ્મસાત કુરુતે તથા બધાને બાળી નાખે છે. પછી કોઈ મા બાપ ભાઈ બહેન સંબંધી છે એને ખબર છે, ઠીક છે, પણ એને અંતરમાં જે છે સંદેહ ગત સંદેહ સ્મૃતિ લબ્ધવા એને ખબર પડી જાય છે. અને એટલા માટે ફરી પાછો એ બીજમાંથી જેમ ફરી બળેલા બીજમાંથી વૃક્ષ ન થાય તેમ જ્ઞાનાગ્નિથી બળેલા જીવ જે એના કર્મ બળી જાય પછી એનું જન્મ મરણ થતું નથી. પછી એ પોત પરમાત્માના પરમ પદમ ત્યાં એમાં ભળી જાય છે. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે, તમ એવ, તમ એટલે એ ઈશ્વર, એવ એટલે એ પરમપદ ભગવાન જ. ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યત પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી, આ જે સિસ્ટમ જે છે પ્રસૂતા પુરાણી યુગ યુગથી આવ્યા કરે છે. ભગવાને કીધું ને, બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્ય હમ વેદ સર્વાણી ન તમ વેદ પરતપ. અરે હું તો કેવું, સૂર્યની પાસેથી મેં વેદ ભણ્યો, વેદ પછી આની પાસેથી ભણ્યો. આ મારા જે જન્મો અસંખ્ય જન્મ છે, તારા તો એટલા બધા નથી, પણ તારા બધા જન્મને ઓળખું છું, તું મને નથી ઓળખતો. પ્રસૂતા પુરાણી, આજે આપણી જે સિસ્ટમ જે છે જેને કહેવાય કે આ પરમપદને પ્રાપ્ત કરવાની, યુગો યુગોથી ઈશ્વર સાથે તાદાત્મ્ય રાખવાની, એ બહુ વર્ષોથી પ્રસૂતા પુરાણી જૂની છે, કંઈ નવું નથી એમાં. અને ઈશ્વરની કૃપા જે છે, એકવાર પરમપદની પ્રાપ્તિ થાય પછી આપણી વાસના નાશ થઈ જાય છે અને પછી વાસના નિર્મૂળ થવી જોઈએ. મા સાતા પણ કહેતા હતા કે ભગવાન પાસે માગવું હોય તો શું માગવાનું? નિર્વાસના. કોઈકે કીધું, માને પૂછ્યું કે બધા કહે છે કે કાશી મરવાથી મુક્તિ થાય. કાશી મરવાથી મુક્તિ એમ નિર્વાસના થાય તો થાય. માને કીધું કે બધા કહે છે કે કાશીમાં મરો તો મુક્તિ થઈ જાય, પણ કે કાશીમાં મરો પણ તમારી વાસના ક્ષય ન થાય તો ક્યાંથી મુક્તિ થાય? ઠાકુરજીએ એમ કીધું કે જે કાશીમાં મૃત્યુ પામે એ બધા મુક્ત થઈ જાય છે. કેવી રીતે થાય છે? ઠાકુરે જોયું, વાસના ક્ષય થાય છે એમાં. ઠાકુરે જોયું કે જે ત્યાં મૃત્યુ પામે છે તો વિશ્વનાથ ભગવાન સાક્ષાત શિવ તારક બ્રહ્મ મંત્ર આપે મૃત્યુ વખતે, ત્યારે એની વાસના ક્ષય થઈ જાય છે ને પછી પશુ હોય, પક્ષી હોય, કીટ પતંગ, મનુષ્ય જે હોય મુક્ત થઈ જાય છે. કારણ કે જે માએ કીધું છે કે વાસના ક્ષય થવો જોઈએ, મુક્તિ એમ ન થાય. બીજ બળ્યું, જન્મ મરણ દેનારું બીજ બળે નહીં છે ને ભજનમાં. સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં, જન્મ મરણ દેનારું બીજ કદી બળશે નહીં. ઈશ્વરની પ્રાપ્તિ, પરમાત્માની પરમપદ ઈશ્વરની પ્રાપ્તિ કૃપાથી, તત્પ્રસાદાન ભગવાનની કૃપા વગર જે જન્મ મરણ દેનારું બીજ જે છે શું છે? અજ્ઞાનનું. સંસાર સાથે મારો વ્યવહાર છે, હું સંસારી છું, હું સંસારમાં છું, એ બીજ જે છે એ બળતું નથી. તો એટલા માટે તમેવ ચાદ્યમ, તમેવ ચ આદ્યમ પુરુષમ પ્રપદ્યે, એટલા માટે આ બધી વસ્તુ મને પ્રાપ્ત થાય, હું મારી અનોખી યાત્રા ઈશ્વર તરફની યાત્રા કરી શકું, એના માટે તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે, એ આદિ પરમ પુરુષ એને હું શરણે જાઉં છું. શરણમ અપી, તારા ભગવાનના શરણમાં જાઉં છું. ભગવાનના શરણમાં જવાનું એટલે હું ઈશ્વરનો જ છું, ઈશ્વર મારા છે. હું ઈશ્વર માટે છું, ઈશ્વર મારા માટે છે. એમાં સ્વાર્થનો સંબંધ નથી, પણ હું ઈશ્વરનો છું, મારા ઈશ્વર છે એટલે કાંક મારી આશા છે ઈશ્વર પ્રત્યે. બે સંબંધ છે આપણે ઈશ્વરના. ઈશ્વર પ્રત્યે જે આપણો સંબંધ જે છે એમાં આપણે કોઈ પણ આશા ન હોવી જોઈએ, કાંઈ પણ. ભગવાનની સાથે સ્વામીજી કહેતા હતા, લવ ફોર લવ સેક. ભગવાનને પ્રેમ કરવો હોય તો ખાલી પ્રેમ કરવા ખાતર પ્રેમ કરવાનો. મને આ સંપત્તિ આપશે, મને પુત્ર પરિવાર આપશે, મારું માન સન્માન જગતમાં વધારશે, એ મારું ઈશ્વર, એ રિલેશન તતપદમ, એ તમેવ ચાદ્યમ, એ મારી યાત્રા ઈશ્વર તરફ જવાની એ નથી. પણ સંસારમાં જે પ્રવૃત્તિ જે છે એનાથી મને છુટકારો માટે હું ઈશ્વર, સંસારથી મારે નીકળી જવું છે, બસ મુક્તિ, પૂર્ણ મુક્તિ.
અને એટલા માટે એને આદિ પુરુષ એ પરમ પદ જે છે ભગવાન તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્ય, એ આદિ પુરુષને હું શરણે, પરમાત્માનો સહારો, મારો બીજો કોઈ સહારો નથી, એ આપણને સમજાઈ જાય. સંપૂર્ણપણે શરણાગતિ, પૂર્ણ શરણાગતિ. મીરાબાઈનું ભજન છે ને, મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ, ભગવાન સિવાય મારો કોઈ આધાર નહીં. વેલ હોય ને, વેલને આપણે વાવીએ તો એક લાકડું કે કાંક વાવવું પડે, એને અડી નહીં ચડે. કાં તો દૂધીના અને કોળાના વેલ વાવીએ તો માચડો બનાવીએ, એના પર ચડે. તો એનો આધાર જે છે, એના વગર એ ઊભા નહીં થઈ શકે. તો આપણો જે આધાર જે છે એ છે ઈશ્વર, જે આપણો ઈશ્વર જે છે એ જ આપણો આધાર છે. એવું આપણે જ્યાં સુધી તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે, તો જ આપણે પરમપદની ઈચ્છાને આપણે ભગવાનના, ઈશ્વરના, ગુરુના ચરણમાં બેસી ગુરુના માર્ગદર્શનથી આપણે એમાં આગળ વધી શકીએ છીએ. અને એટલા માટે તો જ આપણે પૂર્ણ શરણાગતિ કરી શકીએ છીએ. મહાભારતમાં સરસ મજાની વાર્તા છે ને ગજેન્દ્ર મોક્ષની. ગજેન્દ્ર જે હાથી હતો, એને પાણી પીવા ગયો તો એને મગરે પગ પકડી લીધો. પછી એની સાથે બંને સાથે બહુ યુદ્ધ થાય છે. શક્તિવાન હતો હાથી, બહુ શક્તિવાન હતો, પણ પાણીની અંદર તો મગરની તાકાત હોય, હાથીની તાકાત ના હાલે. તો બહુ કોશિશ કરે છે. જબલગી ગજ બલ વર્ત્યો આપનો, જ્યાં સુધી હાથી પોતાનું બળ કરતો ત્યાં સુધી ભગવાન ના આવ્યા, જ્યાં સુધી ભગવાન ના આવ્યા ત્યાં સુધી. પછી એમ થયું કે હવે મારું બળ કામ આવતું નથી. ત્યારે નિર્બલ હોય બલરામ પુકાર્યો, આધે આયે રામ, અડધું નામ પુકાર્યું. ક્યારે? નિર્બલ હૈ ભગવાન, હવે મારાથી આ સંસાર નથી સેવાતો, હવે તો તું આવ. તો ભગવાન દોડીને આવે. દ્રૌપદીની જે અવસ્થા, અંત ત્યાં સુધી કેટલો અહંકાર, પાંડવોની પુત્રવધુ, કેટલો અહંકાર. પણ જ્યારે એની લાજ લૂંટાતી હતી, કોઈ રખવાડા નથી, નહીં ભીષ્મ પિતા, નહીં એના 5 પતિ, કોઈ નહીં, કોઈ નથી જગતમાં. એ જ્યારે ખબર પડે આપણે એક જ આધાર છે, એક જ આધાર છે આ અવનીમાં, તારો એક જ આધાર છે. એક જ આધાર એ ઈશ્વર. જબલગ મોહ, હાથી બહુ કોશિશ કરી, પણ દ્રૌપદી અંતમાં જ્યારે ઈશ્વર ભગવાનને યાદ કરે છે ત્યારે ઈશ્વર દોડીને આવી જાય છે. તો આ શરણાગતિ જે છે તત પદમ, એ પરમપદની જે છે એને શરણાગતિ. ભગવાન તું મને પૂરેપૂરું શરણ આપી, બરાબર છે. એવું નહીં કે સંસારમાં રહું ને તારા શરણમાં રહું તો મેળ નહીં પડે. તો એટલા માટે કહે છે પૂરેપૂરું બળ, પૂરેપૂરું જીવન જે છે શરણાગતિ હોવું જોઈએ. તો જ આપણે નરસિંહ મહેતાની જેમ આપણે ચિંતા ન હોય. તો જ નરસિંહ મહેતાને કાંઈ ચિંતા નથી કે આવીને મામેરું કરશે. કોણ મામેરું કરશે? કુંવરબાઈનું એ દ્વારકાવાળા કરશે. હુંડી લખી દીધી. અરે બાપા, કોણ મંદિરમાં કોણ તારું જોવાનું છે? નથી બ્રાહ્મણ, નથી વાણીઓ, નથી ચારણ, નથી ભાટ, લોકો કરતા ઠેકડી, નથી સામળસા શેઠ. અરે ખબર નથી કોઈ સામળસા શેઠ એવો, કોઈ દ્વારકામાં કોઈ શેઠિયું નથી. બાપા લખી દીધું, આ માણસોના રૂપિયા મેં લીધા છે, તમે ત્યાંથી આપી દેજો. ક્યારે થાય? પૂર્ણ શરણાગતિ, અડધી શરણાગતિ નહીં. નિર્બલ હૈ બલરામ પુકાર્યો, પૂરેપૂરી શરણાગતિ. હું ઊંડી લખી દઉં છું ભાઈ, તમે દ્વારકામાંથી આપી દેજો. હવે ગોતીને થાક્યા ઓલા તો. પણ એને નરસિંહ મહેતાને ખબર હતી મારી ઊંડી સ્વીકારો, મારી ઊંડી સ્વીકારશે જ ભગવાન. તો એ છે સંસારનો ત્યાગ. કેવી રીતે ત્યાગ કરવાનો? તત પદમ તત્ પરિમાર્ગિતવ્યમ. ભગવાનને જો ગોતવો હોય, બે વસ્તુ ના હાલે. સંસારને રાખશું અને ભગવાનને રાખીને મિડલ પંથ કરશું તો પછી એ થશે, હાલશે. એમાં આપણે પૂર્ણ શરણાગતિ નહીં આવે. અને એટલા માટે જ કહે છે કે જે ઈશ્વરનું જે પદ છે, સહારો જે છે, એ જ્યારે આપણે મળી જશે ત્યારે ભગવાન કહે છે કે મામેવ જે પ્રપદ્યંતે, ભગવદ્ ગીતામાં છે ને કે મને જે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી, તેને હું આ સંસારના પાર ઉતારી દઉં છું. પછી એ નહીં મા બાપ પુત્ર ભાઈ બહેન એની માયામાં નથી રાખવો.
ઉતારી જ નાખું છું. એટલે જો આપણે ઘણીવાર તુકારામની વાત કરીએ ને, તુકારામ કહેતા હતા કે ભગવાન કેટલું કૃપાળુ છે મારા પર, મારી પત્ની કરકસા આપી એટલે હું ભગવાનનું નામ લઈ શકું છું. નહીં તો કોર્ટમાં કેસીને છૂટાછેડામાં જાય આ લોકો. પણ શું કહે છે કે ભગવાન કેટલું કૃપાવાળું છે કે મને કરકસા પત્ની આપી, બસ હું ભગવાનનું નામ ભગવાનમાં પૂરી રીતે રહી શકું છું. આ છે ભાવ. અને એટલા માટે ઈશ્વરને તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. ગીતામાં જ ભગવાન કીધું, ભગવાનની જે શરણાગતિ જે છે, તમેવ ચાદમ પુરુષમ પ્રપદ્યે સર્વભાવેન ભારત. તમેવ ભગવાનને સર્વભાવથી, થોડા ભાવથી નહીં. આજે થોડુંક શરણાગતિ જોઈ રહેશું, પછી પાછું ઘરનું કામ. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત, પૂરેપૂરું શરણાગતિ. એ જે કરે બાપ. પછી આપણે ઘણીવાર આપણે એમ થાય કે અરે આપણા એવા ઘણા પ્રસંગો હોય આપણા જીવનમાં, અમારે બનતા હોય, બધાને બનતા હોય, આપણે એમ થાય કે અરે યાર ભગવાને આમ કર્યું. પણ જો શરણાગતિ હોય ને તો એકમ થાય કે ભગવાન જે કરે સારા માટે, જે કરશે એ મારા માટે સારા. ભલે ને મારું નરસિંહ મહેતાની ભલે ને પત્ની ગુજરી ગઈ, ભલું થયું ભાંગી જંજાર, પણ જે કરશે એ સારા માટે. શું કામ? એને ખબર છે, મને ખબર નથી મારું શું સારું થવાનું છે. ઘણી બધી આપણે એવી વાર્તાઓ વાંચી, વાસ્તવિક સત્ય ઘટના. હું તો બંગાળમાં હતો, અમારા એક ભાઈ હતા, આપણે દીક્ષા લીધેલા ભાઈ, રાજધાનીમાં કામ કરતા હતા. રાજધાની ટ્રેન છે એને દિલ્હી લઈને ડેલી જતા હતા. એના વાઈફ ને છોકરો એક હતા. મને બરાબર યાદ છે, એક દિવસ હું એની સાથે રેગ્યુલર અમારો સંબંધ હતો, મઠમાં આવતા હતા તો રેગ્યુલર રાજધાનીથી દિલ્હી જતા હતા. તો એક દિવસ શું થયું, જે દિવસે તૈયાર થઈ ગયા, એકદમ તૈયાર થઈ ગયા અને નીકળવા જતા હતા, તેને દીકરાને ઓછું પેટમાં સૂળ થયું, પેટમાં બહુ દુકાન રાડો પાડવા માંડી ગયો. તો એની વાઈફ કહે છે કે છોકરાને શું થયું, આવું તો કોઈ દી થયું નથી. કેટલી કે રાડો પાડે છે, મારા પેટમાં દુખવા માંડ્યું, ચિલ્લાય છે. હવે મા બાપનો જીવ છે, શું કરવું? હવે ભાઈ મારે તો હાવડા પહોંચવાનું છે, મારે રાજધાની લઈ જવાની છે બપોરે 12 વાગ્યાની, 8 વાગે તમારે ડ્યુટી જોઈન કરવાની હોય. તો કે તમે કાંઈક આવો એમ કરો, તમારા તો ઘણા, તમે બીજાની ડ્યુટીમાં તો જાઓ જ છો, આજે તમે કોઈકની ડ્યુટી સોંપી દો, આને તો કાંઈક કરવું પડે. તો દવાખાને લઈ ગયા, ડૉક્ટરે કીધું કે આને હોસ્પિટલાઇઝ કરવો પડશે, એને ખબર નહીં શું ગેસનું કાંઈક શું થયું છે, ઇમિડિયેટલી હોસ્પિટલાઇઝ કરવું પડશે. તો લઈ ગયા. ને એણે બીજા એક બિહારી છે ભાઈ, એના મિત્ર, 2 જણા ડ્યુટીની આપલે કરતા, એને કહી દીધું તું મારી ડ્યુટીમાં આજે જઈ આવ. એવું થયું તે બીજે દિવસે રાજધાનીનું એક્સિડન્ટ છે, ભયંકર એક્સિડન્ટ. કેટલા જણા મરી ગયા, એ જે ભાઈ મરી ગયા. પણ આ જે ભાઈ હતા, એટલે આપણે એમ થાય કે ઓને કેમ મારી નાખ્યો અને આને કેમ બચાવ્યો? પ્રારબ્ધ કરવું અને એની ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા. એ તે દિવસે સાંજે જ છોકરો પાછો આવી ગયો, બહુ ધારે કાંઈ નહોતું, કાંઈ દવા બવા ખાઈને સાંજે જ પાછા આવી ગયા. તો એ મળવા મને આવ્યા હતા ત્યારે સ્વામીજી અમારા જીવનમાં આવું આવ્યું. એટલે મને બીજું દુઃખ નથી થતું કે મારો મિત્ર જ મરી ગયો અને ભગવાને મને બચાવી રાખ્યો, એનું કારણ શું? એટલે પછી આપણે જેમ કહીએ કે ભાઈ તારી ભગવાન પ્રત્યે શરણાગતિ છે, તમે ઠાકોરના બહુ ભક્ત છો. જો હવે એ જે ભક્ત નિયમ ન કહી શકાય, પણ ભગવાનને તો એક જેવી રીતે ગીતામાં કહ્યું ને કે ભાઈ આ બધા મરેલા છે, કોકને તો મારવાનો જ છે. આ ધરતીકંપમાં ભુજમાં જે થયો, હવે તો કેટલી ઘટનાઓ થઈ. અમારા એક આપણા ભક્ત છે, એ લોકો ભુજની જનરલ હોસ્પિટલમાં આવી કે અમે બસ બેઠા જ હતા, બેસીને અમે નીકળ્યા, જસ્ટ 1-2 સેકન્ડથી અમે નીકળ્યા અને અમારા ફેમિલી, એની બેન, એના ભાઈ ને એ લોકો પરિવાર 2 ભાગ રહેતા હતા. તો જે એડમિટ હતા એને મળવા ગયા, એ કે એ લોકો અંદર ગયા, અમે બહાર નીકળ્યા, એટલું જ વાર અને હોસ્પિટલ પડી ગઈ, બધા મરી ગયા અને આ બહાર નીકળી ગયા. કે 2 સેકન્ડ 3 સેકન્ડ કેટલો ડિફરન્સ. એમાં અમે બહાર નીકળ્યા, એ અંદર ઘૂસ્યા અને પડી ગયા. એ કે અમે તો ઊભા વિચારી નથી શકતા કે અમે આમ અંદર હોત તો અને ઓલા બહાર હોત તો કોણ બચ્યું, કોણ ઉભું. ભુજમાં આપણું જે મંદિર છે, રામકૃષ્ણનું ઠાકુરનું જે મંદિર છે, એને જેણે જમીન આપી છે, લોવાણાભાઈ છે, બહુ ભક્તિમાન છે, નામ યાદ નથી આવતું. એ ત્યાં બાજુમાં જ 7 ફ્લોરના 8 ફ્લોરની બિલ્ડિંગ તેમાં રહેતા હતા. તો એ બાપા અને એના પરિવારને બધા એ કોઈ દિવસ બાજુમાં જે કલ્યાણેશ્વર શિવજીનું મંદિર છે, કોઈ દિવસ 8 વાગે એ મંદિર ગયા નથી જીવનમાં. તે દિવસે 26મી જાન્યુઆરીના એના
પુત્ર પરિવાર એના વાઈફને કહે છે હું જરા કલ્યાણેશ્વર મંદિર જઈ આવું. એ કે તમે તો સાંજે જાઓ છો. અરે સાંજે તો રોજ જાઉં છું, આજે સવારે જઈ આવું, શું વાંધો? એ ફ્લિપથી નીચે ઉતરી કલ્યાણેશ્વર મંદિર ગયા. એટલી જ વારમાં 8 ફ્લોરનું પૂરું, એમાં 800 લોકો હતા, બધા મરી ગયા, એક પણ બચ્ચો નહીં. બાપા બચ્ચે, એક જ બાપા બચ્ચા. આવીને જે જોવે છે આમ ગાંડા થઈ ગયા. હવે તો એ ગુજરી ગયા, પણ એ પૂરા ટોટલી ગાંડા થઈ ગયા. આ શું? એને બહાર કાઢી લીધું. એનું મૃત્યુ હતું, પછી હતું, ઠીક છે. બહુ ભક્ત હતા, કૃષ્ણના ભક્ત હતા. ભલે જમીન આપણે ઠાકોરના મંદિર માટે પૈસા નહોતા લીધા, હજી જમીનમાં ત્યાં જ મંદિર છે. કૃષ્ણના ભક્ત હતા બહુ, પણ બહુ ભક્ત હતા. એના છોકરાને વાઈફ નહીં એટલા કંઈ ભક્ત નહોતા, પણ એને બહાર કાઢી લીધા. અને આખું 8 ફ્લોરનું બિલ્ડિંગ પૂરું, હું પોતે જોઈ આવ્યો, મારી આંખોથી જોયું છે બિલ્ડિંગ. પાવડર એકદમ, કાંઈ નહોતું બચ્યું. 800 માણસો મરી ગયા ત્યાં, એક પણ માણસ બચ્યો નહીં. એ બાપા ખાલી બહાર નીકળી ગયા. તો એટલા માટે ઈશ્વર શું કરે છે, ઈશ્વરની જે શરણાગતિ હોય ને એને ખબર પડે કે જે કરે ને, ભલે એના કીથ અને કીન સગાવાલાને મારી નાખે, એની સંપત્તિ બાળી નાખે, જે કરે એને ખબર છે આના માટે શું સારું છે. આપણને ખબર નથી. ભલે આપણે દુઃખ કરીએ, સંસારમાં આપણે બંધાયેલા છીએ, આપણે બધા દુઃખ કરીએ, અરે આ શું, ભગવાને મારી બધી સંપત્તિ લઈ લીધી, મારા પુત્ર પરિવારને લઈ લીધા, મને સાવ નવરો કરી નાખ્યો. પણ એને ખબર છે કે તું ભાઈ આખો દી ભગવાનનું નામ લેશ, શું કામ લેશ ભગવાનનું નામ? તે તારો જે ભાવ જે છે અલગ છે ઈશ્વર પ્રત્યે. શરણમ પ્રપદ્યે, તે પૂર્ણ શરણાગતિથી તું ઈશ્વર તરફ ગયો છે. ઠાકોર પર કથામૃતમાં કહે છે ને કે પૂરેપૂરી શરણાગતિ ન થાય ત્યાં સુધી ઈશ્વર પ્રાપ્તિ ન થાય. ઈશ્વરનો સ્વભાવ છે નાના બાળક જેવો. નાનું બાળક હોય, રમતો હોય ઢીંગલીથી, કે તમે સરસ મજાનું કાંક લઈને જાઓ તો દેશે નહીં, પણ એની ઈચ્છા થઈ કે તરત આવીને અંકલ લેવા તરત આપી દેશે. તો ભગવાન કહે છે કે ઈશ્વરની કૃપા જે છે એ બાળક, ઈશ્વરની કૃપા આવી છે, બાળક જેવો સ્વભાવ છે. ક્યારેક કોઈને શું આપી દેશે, પણ એ બધું જોવે છે, એમને એમ નથી આપતો. એને ખબર છે કે આ મારી સાથે એનો બહુ પૂરા રિલેશન છે. અને એટલા માટે આ યત પ્રવૃત્તિ, આ પ્રવૃત્તિ જે છે વિસ્તાર પામેલો છે, જે આ સંસાર પ્રસૂતા પુરાણી સંસાર જે છે આ યુગોથી આવ્યો છે, આપણાથી આગળ છે, આપણા પછી છે. અને એટલા માટે જે મૂળ તત્વ જે છે, ઊર્ધ્વ મૂળ ઈશ્વર, જેનું મૂળ જે ઉપર, તતપદ પરમપદ, ઈશ્વરનું પરમપદ ભગવાન પરમાત્મા, પરિમાર્ગિતવ્ય, એને જ ગોતવું જોઈએ. સંસારના વૃક્ષને કાપી નાખ્યા પછી શું કરવાનું? બેઠા રહેવાનું? સંસાર સાથે પહેલાં સંબંધ. એટલા માટે ભગવાને શરૂ કર્યું કે પહેલાં તારે ચિત્વા, પહેલાં કાપી નાખ રિલેશન. આપણે ભગવાનને રિલેશન કાપ્યા વગર સંસારમાં ડૂબીને આપણે ભગવાનને પ્રાપ્ત કરી છીએ. એટલે ઘણા માને કહે છે ને કે અમે તો સાધન ભજન નથી કરી શકતા, કારણ કે આપણે બંનેને રાખવા માગીએ છીએ. આપણે સંસાર બંને ઘોડા ઉપર પગ રાખીએ છીએ, બે ઘોડા ઉપર પગ રાખીને સંસારના, ઠાકુર કહે છે ને એ ન થાય, સંભવ નથી. અને એટલા માટે પૂરેપૂરી શરણમહમ, ભગવાન હું તારું, તમ દેવમ આત્મબુદ્ધિ પ્રકાશાત, શરણમહમ, પૂરેપૂરો શરણ પરમાત્મા ભગવાન, તમને પૂરેપૂરો તમારા શરણમાં હું આવું એવું કાંક કરો, અને તો જ આ સંસાર બંધન જે છે, જન્મ મરણના ફેરા છે, એનાથી મારે આગળ વધવું છે. અને એટલા માટે ભગવાન જે છે સર્વોપરી છે, એવી જે ધારણા, એવો જે ભાવ આપણે જીવનમાં હંમેશા રાખવો જ પડશે કે આ જે ઈશ્વર જે છે એ સર્વોપરી છે, સંસાર સર્વોપરી નથી. પૂર્ણ રૂપે આ જગતનો અધિયંતા, 3 જે ગતિ છે, સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય, મૂળ જે છે એ ઈશ્વર છે. ઠાકુરજીને એના એક ડિસાઇપલ ઠાકુરજીએ વિવેકાનંદને પૂછ્યું કે તું જ્યારે ધ્યાન કરસ ત્યારે કોઈ જ્યોતિ જોશ? તો કે હા, જ્યોતિ જોઉં છું. તો તને આનંદ આવે છે? કે એટલે આનંદ તો આવે છે, પણ મને મજા નથી. કેમ? કે હું એ જ્યોતિ નથી, મારે જ્યોતિ જોઈ. એ જ્યોતિનું ઉદ્ગમ સ્થાન શું છે? મારે ત્યાં જવું છે. આવું કે છે, અરે વાહ, આ તો ગ્રેટ સાધક છે, બહુ ઉત્તમ, પણ તારે વાટ જોવી પડશે, મતલબ તારે હજી સાધના કરવી પડશે. તો એણે કીધું સ્વામીજી કે હા, હું વાટ જોવા માટે તૈયાર છું, પણ મને જોઈએ સોર્સ, ઉદ્ગમ સ્થાન. મને એ ઉદ્ગમ સ્થાન જોઈએ છે.
હું એના માટે તૈયાર છું, મારે ધ્યાન કરું છું, લાઇટ દેખાય છે, જ્યોતિ દેખાય, પણ જ્યોતિ ક્યાંથી આવી છે? આપણે એટલું નથી સમજી શકતા કે સંસાર જે કેટલો સરસ મીઠો લાગે છે. આપણે સરસ મજાની એક વાર્તા છે ને નાનકડા બાળકોની, કે મગર અને એક વાંદરો અને મગર ફ્રેન્ડ થયા હતા. તો રોજ જાંબુના ઝાડથી જાંબુ ફેંકે છે, મગર ખાય છે, મગર લઈ જાય છે એની ઘરે મગરી માટે. તો મગરી એકવાર કહે છે કે અચ્છા આટલા જાંબુ મીઠા, તો જે જાંબુ ખાતો હશે એનું કાળજું કેવું મીઠું હશે, તું એકવાર એને લઈ આવ. તો પછી વાંદરાને લઈ જાય છે, અને પછી કહે છે વાંદરો કહે છે કે મારું કાળજું ભૂલી ગયું. મગરી કહે છે કે જે જાંબુ જે આટલા મીઠા એ ખાતો હશે, એનું કાળજું કેવું મીઠું હશે. તો સંસાર આપણને આટલો બધો મીઠો લાગે છે, તો સંસારને બનાવનાર ભગવાન કેટલો મીઠો હશે, આપણે એ વિચારતા નથી. આ બધા સંતો જે બધા પુરુષો જે છે, જે લોકો જ્ઞાનીઓ છે, એ લોકો એ સોર્સ જોવે છે. સંસાર આટલું બધું સારો, આટલું બધું આકર્ષણ સંસારમાં, તો એને બનાવનાર કેવો મીઠો હશે, કેટલો સારો હશે, કેટલું આકર્ષણ હશે. ભગવાન કૃષ્ણની લીલા આપણે વાંચીએ, રૂપ વાંચીએ, તો એમાં આપણે ત્યારે જ ખબર પડી જોઈએ કે આ ભગવાન જેણે સંસાર બનાવ્યો છે એમાં હું અટકી ગયો છું, એ મને આટલો આનંદ લાગે છે. તો જેણે બનાવ્યો હશે, જાંબુ જેણે ખાધા હશે, એનું કાળજું કેવું મીઠું, જેણે બનાવ્યો હશે ભગવાન, એ કેવો સારો હશે, કેવો સુંદર હશે, અતિ સુંદર હશે. તો છે ને પેલું કૃષ્ણનું હૃદય સુંદરમ સ્તોત્ર એમાં થાય છે. તો ભગવાન એટલો સુંદર છે કે આપણે ખાલી સંસારને સુંદર માનીને બેઠા છીએ, અને એટલા માટે જ આપણે ફરી પાછા જન્મ મરણના ચક્કરમાં આવીએ છીએ. અને એટલા માટે આજે તમેવ ચાદમ પુરુષમ પ્રપદ્ધે, ભગવાનની શરણાગતિ નથી આવતી. સંસારમાંથી આપણે છિત્વા, સંસાર સાથેનો સંબંધ આપણે કાપી નથી શકતા. સંસારમાં આપણે રહેવાનું તો છે જ, આપણે બધાને ખબર છે રહેવાનું છે. ઠાકોરે કીધું ને, કામવાળીની જેમ રહેવાનું. મારો હરી, મારો ઘર તો આ છે, હું અહીંયાનો નથી. કામવાળીને ખબર જ છે હું કામ કરું છું, આ લોકોના ઘરે પગાર દે છે, સાડી દે છે, ખાવાનું દે છે, છોકરા માટે બધું ઠીક છે. શેઠના છોકરાને રમાડે છે, મારો દીકરો કેટલો મોટો થઈ હશે, આમ થશે. તો એને ખબર છે મારો દીકરો નથી, આ મારું ઘર નથી, આ શેઠાણી મારા નથી, આ શેઠ મારા નથી. શરણમ પ્રપદ્ધે, આપણને એ મનની અંદર તો રાખવું જ પડે કે હું અહીંનો નથી, હું આવ્યો છું એ અંશીમાંથી, ભગવાનમાંથી. મારે અસંગ શસ્ત્રેણ ચિત્વા, સંસાર સાથે સંબંધ કાપીને તતપદમ પરિપાર્ગિતવ્યમ, મારે ભગવાનનું એ પદને ગોતવાનું છે. ત્યાર પછી આપણે આવતા રવિવારે નહીં મળીએ, મારે રાજકોટ જવાનું છે, ત્યાં આધ્યાત્મિક શિબિર છે. ત્યાર પછીનો રવિવાર છે નહીં હોય, આપણું એન્યુઅલ ફંક્શન છે સાંજે, અને ભક્ત આધ્યાત્મિક શિબિર છે 10 તારીખે. ભટ્ટભાઈને નામ લખાવવું હોય લખાવી લેજો. અને 9 અને 10 અખિલ ગુજરાત ભાવ પ્રચાર પરિષદની મિટિંગ છે. તો 10 વાગે ફ્લેગ હોઇસ્ટિંગ થશે. લગભગ 60 ભક્તો આવશે, બધા જેથી આપણે અહીંયા લોહાણા ધર્મશાળામાં રાખશું, લોહાણા બાળ આશ્રમમાં. તો 10 વાગ્યાનું ફંક્શન, અને પહેલી જનરલ મિટિંગ હશે, એમાં બધા બેસી શકે છે. ત્યાર પછી કારોબારીની મિટિંગ હોય, એમાં ખાલી કારોબારી મેમ્બર હોય એ લોકો જ એલાઉ છે. અને બાકી તો આપણે દરરોજ સાંજે 3 દિવસ એન્યુઅલ ફંક્શન થશે. રવિવારે આધ્યાત્મિક શિબિર, સૌને આપણે આમંત્રણ છે. અને નામ લખાવો તો ભટ્ટભાઈને લખાવી દેજો, જે પ્રમાણે નિયમ છે. તો આવતા રવિવારે આપણો ગીતાનો ક્લાસ નહીં થાય, ત્યાર પછીનામાં પણ નહીં થાય. 10 અને 7 17મી મે ત્યારે આજે આપણે પૂરું કરશું.